અમદાવાદમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો। છેલ્લા એક સપ્તાહમાં જ 13,865 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુ માટે 366 દર્દીઓના સેમ્પલ લેવાયા, જે પૈકી 69નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તો મેલેરિયાના 380 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 28 રિપોર્ટ પોઝિટિવ આવ્યા। તો 83 બાળકો પણ હાલ વાયરલ બીમારીને લઈ અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તાવ, ઉધરસ અને શરદીના કેસમાં પણ વધારો થયો છે। આવી જ રીતે અમદાવાદ સારવાર સિવિલમાં જુલાઈ મહિનામાં મેલેરિયાના 33, ડેન્ગ્યુના 62, કમળાના 237, જડા ઉલટીના 247 કેસ નોંધાયા છે। એટલું જ નહીં, ઓગસ્ટના પ્રથમ 5 દિવસમાં જ ડેન્ગ્યુના 17, કમળાના 30 અને જડા ઉલટીના 15 કેસ નોંધાયા છે। થોડું સામાન્ય ધ્યાન રાખશું। ઘરની અંદર પણ ક્યાંય પાણીનો ઠહેરાવ નહીં થવા દઈએ, આસપાસ ગંદકી ન થાય। પાણી જ્યાં રાખતા હોય, જ્યાં આપણે પાણી પીતા હોય એ જગ્યા અથવા ક્યાંય ખાણીપીણી માટે જતા હોય એવી જગ્યા પર વોટર હાઇજીન પ્રોપરલી ચોખ્ખાઈ મેન્ટેન થાય અને ઘરની આસપાસ પણ ગંદકી ન થાય। જરૂર વગરની વસ્તુઓ પડી હોય જેની અંદર પાણી રોકાતું હોય ત્યાં મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે। આવી બધી જો સામાન્ય વસ્તુઓનું આપણે જો ધ્યાન રાખશું, બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવશું કે એને મચ્છર ન કરડે એવી વ્યવસ્થા કરશું, મચ્છરદાનીમાં સુવડાવશું, આવું કરશું તો ડેફિનેટલી આ કેસમાં વધારો થતો આપણે અટકાવી શકશું।